અત્યારે આપણા ભાઈઓદર બસ સ્ટેન્ડે બેઠા છો. આપડે તો વાડી સચિનભાઈ ભાગ રાખે છે ને આપડે સંજયભાઈ બેઠા છે. રામ રામ સંજયભાઈ, શું હાલે છે જિંદગીમાં? એડિટિંગ કરે છે ને આ છે ભાઈ નો છોકરો, આ છે સસિન્યો. હા અહીંયા તમે સાંભળી શકો છો. જો દાંત નીકળાતા ને વિડીયો નહીં બને. અમારે એવું હાલે હવે એડિટિંગ આવડે એમ ના પાવ. હા ભાઈ જા બને છે તમને દેખાડું. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. જુઓ આજે આપણે અને કાલ બુધવાર છે એટલે આજે આપણે સિદ્ધરાવર જવાના છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને આપણે ધવલભાઈ તૈયાર થાય છે. હવે ઘડી સવાર આપણે પડી ગયું છે ને આપણે સિદ્ધરાવર હતા. સિદ્ધરાવરથી આપણે ભાઈવદર આવ્યા સવારમાં. મહાકંડે અહીંયા ભાઈવદર ભાગ રાખે એટલે આટો મારવા આપણે આવ્યા. અત્યારે આપણા ભાઈવદર બસ સ્ટેન્ડે બેઠા છો. આપણે હવે ઘડીક સસિન્યો ગાડી લેવા આવે છે. આપણે ઘડીક વાડીએ થઈ આવે 5-10 મિનિટ ખાસ વાર લાગશે. આપણે આવશે સસિન્યો હવે. આપણે તો વાડી સચિનભાઈ ભાગ રાખે છે ને આપણે સંજયભાઈ બેઠા છે. રામ રામ સંજયભાઈ, શું હાલે છે જિંદગીમાં? એડિટિંગ કરે છે ને આ છે ભાઈ નો છોકરો, આ છે સસિન્યો. હા અહીંયા તમે સાંભળી શકો છો. જો દાંત નીકળાતા ને વિડીયો નહીં બને. અમારે એવું હાલે હવે એડિટિંગ આવડે એમ ના પાવ. હા ભાઈ જા બને છે તમને દેખાડું. મુનાભાઈ જો ચટણી બનાવે છે પૈજાની. બ્લોગ જોયો કેવાય. ચટણી થઈ ગઈ છે આપણે તૈયાર ઓલરેડી. હા સચિન જવા સુલો જેકવે છે. પછી 4 વાગે ભાગ્યા પછી આપણે સિદ્ધરાવર બાજુ પૂગી ગયા. આપણે તો સિદ્ધરાવર પૂગી ગયા છીએ આપણે હવે. અને પછી આવી ગયા છીએ આપણે ખોડિયાર હોટલે, કેમ કે ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું એટલે આપણે નખાવાનું છે હવે. અને પછી કર્યો આપણે 6 વાગે એવા બ્લોગ ચાલુ, કેમ કે હોરનાપુરમાં આપણે નીકળી ગયા હવે રાજકોટ બાજુ જવા માટે હવે.
આપણે રૂમે ભૂકી જશે ને 8 વાગવામાં 10 મિનિટની વાર છે. પછી 8 વાગે આપણે કારખાનું ખોલવાનું છે. ને અહીંયા આપણે બ્લોગ પૂરો કરી છે. કાલ ભેગા થશે બીજા બ્લોગમાં આવે.